નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જીવનમાં કોઈ પણ બીમારી તમને ઘેરી લેશે નહીં અને જો કોઈ પણ હોય તો તમને છોડીને જતી રહેશે. જો તમે આ હેલ્થી લર્નિંગ ને તમારી સાથે નવા વર્ષમાં તમે જો લઈને જશો તો મિત્રો, આ વિડીયોમાં હું છેલ્લા એક વર્ષનું રિસર્ચ લર્નિંગ એનો નિચોડ આપવાનો છું. મિત્રો, આજનો વિડીયો એ તમારા હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટમાં બેસ્ટ સાબિત થશે. મારા દરેક મિત્રોને આવનાર નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ અને હેપી ન્યૂ યર 2024. મિત્રો, તમે કયા શહેરમાંથી છો તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. મિત્રો, 2024માં સૌથી પહેલી વસ્તુ જે તમે સાથે લઈને જશો એ છે મિત્રો ડીપ બ્રીધિંગ, એટલે કે ઊંડા ગહેરા શ્વાસ. મિત્રો, વાત કરું તો એક ડોગ 1 મિનિટમાં 25 થી 30 વખત શ્વાસ લે છે અને 10 થી 15 વર્ષ જીવે છે. અને જો કાચબાની વાત કરું તો મિત્રો એ 1 મિનિટમાં 4 થી 5 વખત શ્વાસ લે છે અને તે 200 થી લઈને 400 વર્ષ સુધી મિત્રો જીવે છે. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે તમે જેટલું ધીમે ધીમે અને ઊંડા શ્વાસ લેશો તો તમે વધારેમાં વધારે ઓક્સિજન તમારા બ્લડમાં તમે મિક્સ કરી શકશો અને એનાથી બીમાર થવાનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. અને મિત્રો, હાલની વાત કરું તો દરેક લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે, ઘણા લોકો ગુસ્સામાં પણ રહેતા હોય છે. કારણ કે શું છે કે વાત કરીએ તો બિઝનેસમેન હોય કે જે લોકો જોબ કરતા હોય એ બધા જ લોકો હાલ સ્ટ્રેસમાં રહેતા હોય. કારણ કે જોબમાં કામનું એટલું બધું સ્ટ્રેસ હોય છે અને બોસનું પણ એટલું બધું પ્રેશર હોય છે. અને જે લોકો બિઝનેસમેન હોય, અને બિઝનેસમેનમાં વાત કરું તો એ લોકોમાં કેવું છે કે અત્યારે કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે, એટલે એના લીધે પણ એ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. અને જો તમે ડીપ બ્રીધિંગ એટલે કે જો તમે ઊંડા શ્વાસ લો છો તો તમે ખૂબ જ હેપીનેસ ફીલ કરો છો અને તમે ચિંતા મુક્ત થઈ જશો. સાથે સાથે આપણા બ્લડ પ્રેશરને પણ તમે નોર્મલ રાખી શકો છો. મિત્રો, સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને જે લોકોને અનિદ્રાનો પ્રોબ્લેમ હોય છે, એટલે કે રાત્રે ઊંઘ નથી આવતી, એ લોકોને પણ સારી ઊંઘ આવે છે. તો મિત્રો, જ્યારે પણ તમને યાદ આવે ત્યારે તમે ડીપ બ્રીધિંગ લેવાનું ચાલુ કરો. એકદમ શ્વાસ અંદર લો, પેટ સુધી જવા દો અને એકદમ ધીમે ધીમે એને બહાર કાઢો. તમે જ્યારે ફ્રી ટાઈમમાં હો, તમે ઘરની અંદર બેઠા હોય ને કશું કામ ના હોય, એમને એમ તમે ખુરશીમાં બેઠા હો, ત્યારે પણ ડીપ બ્રીધિંગ કરવાનું ચાલુ કરી દો. તમે ઓફિસની અંદર હો, કોઈ બ્રેકમાં હો, કોઈ હાલ 10-15 મિનિટ કોઈ કામ છે નહીં તો 10-15 મિનિટ પણ ડીપ બ્રીધિંગ કરવાનું ચાલુ કરી દો. તમે બિઝનેસમેન છો, તમે કોઈ બિઝનેસ કરો છો, તમારે દુકાન છે તો દુકાનમાં પણ ચલો 10-15 મિનિટનો ટાઈમ છે તો ચલો ડીપ બ્રીધિંગ ચાલુ કરી દો, તો તમને ખૂબ જ એનાથી ફાયદો થશે. એટલે કે મિત્રો, તમારે આ વર્ષ એટલે કે જે 2024માં તમારે ખાસ તમારે ડીપ બ્રીધિંગને તમારે સાથે લઈને જવાનું છે. મિત્રો, બીજા નંબરની વાત કરું. મિત્રો, ટોટલ આજે તમને હું 10 પોઈન્ટ કહેવાનો છું. એ 10 પોઈન્ટને તમારે 2024માં તમારે તમારી સાથે લઈ જવાના છે. એમાં બીજા નંબરનો પોઈન્ટ છે મિત્રો, તમારે તમારા ભોજનમાં વધુમાં વધુ એન્ટીઓક્સિડન્ટનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, વાત કરું તો આપણા શરીરની અંદર ઓક્સિડેટિવ પ્રોસેસ ચાલુ જ રહેતી હોય છે અને આ ઓક્સિડેટિવ સ્ટ્રેસના લીધે આપણા શરીરમાં ફ્રી રેડિકલ બનવાના ચાલુ થઈ જાય છે. મિત્રો, આ ફ્રી રેડિકલ આપણા તંદુરસ્ત સેલને નુકસાન પહોંચાડે છે. અને મિત્રો, આ ફ્રી રેડિકલને જો તમારે ન્યુટ્રલાઇઝ કરવા હોય તો તમારે તમારી ડાયટમાં એન્ટીઓક્સિડન્ટ સામેલ કરવા પડશે. અને તમે
એન્ટીઓક્સિડન્ટ લો છો તો તમે ફ્રી રેડિકલ ને હેલ્ધી સેલમાં તમે કન્વર્ટ કરી શકો છો. અને મિત્રો, જો તમે એન્ટીઓક્સિડન્ટ ન લો તો શું થશે? તો એન્ટીઓક્સિડન્ટ આપણે નથી લેતા તો આજકાલ 25ની ઉંમરના જે યુવાન લોકો હોય છે 50ની ઉંમર જેવા દેખાવા લાગે છે. અને આપણા શરીરમાંથી એનર્જી એટલે કે શક્તિ ઓછી થવા લાગે છે અને બીમારીઓ વધવા લાગે છે. એટલે કે મિત્રો, આપણે વધુને વધુ આપણા એન્ટીઓક્સિડન્ટ આપણે લેવા જોઈએ. અને મિત્રો, એન્ટીઓક્સિડન્ટની વાત કરું તો એના માટેનો એક સારો સ્ત્રોત છે કે તમે ઉઘાડા પગે જો માટીમાં ચાલો ને તો પણ આપણા શરીરમાં વધુમાં વધુ એન્ટીઓક્સિડન્ટ આવે છે. અને બીજું મિત્રો, કે એન્ટીઓક્સિડન્ટનો જો સારો સ્ત્રોત કહીએ તો એ છે અખરોટ, પાલક, લસણ, સફરજન, ગાજર, મેંગો, બેરીઝ, બ્લ્યુબેરીઝ, સ્ટ્રોબેરીઝ, રાપ્સબેરીઝ, બીન્સ, બીટ, જાંબુ. આમાંથી કોઈ પણ વસ્તુ તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. અને હા, ગ્રીન ટી પણ એની અંદર પણ સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તો તમે ગ્રીન ટીને પણ તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. મિત્રો, ત્રીજા નંબરની વાત કરું તો ભોજનમાં વધારે મિલેટનો ઉપયોગ કરો. જેમાં બાજરી, જુવાર, રાગી, નાગલી, મોરૈયો, ચેણો, સામો એનો આપણે વધારે ઉપયોગ કરો. આ મિલેટ શું કરશે? તો લોહીની ઉણપ દૂર કરે છે અને તમને વધારે એનર્જી આપે છે અને તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મિત્રો, ચોથા નંબરની વાત કરું તો ગરમ પાણી પીવાનું રાખો. ગરમ એટલે મિત્રો નવશેકું પાણી. આપણે સવારે 2 થી 3 ગ્લાસ જેટલું આપણે જો નવશેકું પાણી પીશું તો આપણું શરીર એકદમ હેલ્ધી રહેશે. અને ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું મિત્રો બંધ કરો. 5મો નંબર છે કે લીંબુ પાણી પીવાનું રાખો. 6થા નંબરનું છે પોઝિટિવ બનવાનું રાખો. તમારા વિચારો હંમેશા પોઝિટિવ રાખો અને હેપીનેસ એટલે કે ખુશ રહેવાનું ચાલુ કરી દો અને નેગેટિવ વિચારવાનું મિત્રો બંધ કરી દો. મિત્રો, 7મા નંબરની વાત કરું તો આપણા ડાયટમાંથી ખાંડ, મેદો બને એટલો ઓછો ઉપયોગ આ વર્ષમાં કરજો અને બને તો એને બંધ કરી દેજો. મિત્રો, જો રિફાઇન્ડ સુગર છે તો એના હું ગેરફાયદા વિશે વાત કરું ને તો શું કરે છે? તો જે ખાંડ છે એ ખાંડના ચરબીમાં રૂપાંતરણ થવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ જાય છે, જેના કારણે હૃદય સુધી લોહી પહોંચવાની સમસ્યા થાય છે અને જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલે મિત્રો, ખાંડ ખાવાનું બિલકુલ બંધ કરી દો. અને મિત્રો, હું તમને એક ચેલેન્જ આપું છું કે તમે 30 દિવસ ખાલી ખાંડ બંધ કરીને જુઓ, પછી તમને તમારા શરીરની અંદર ચમત્કાર તમને જોવા મળશે. મિત્રો, 8મા નંબરની વાત કરું તો ફાસ્ટિંગ એટલે કે વ્રત કરવાનું રાખો. આપણા ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે કે વ્રત કરો. તમે આખો દિવસ જો તમે ભૂખ્યા રહેશો તો ચોક્કસ તમારા શરીરમાં ફાયદા થશે અને બીમારીઓ ઓછી થશે. એટલે કે વ્રત કરવાનું, ફાસ્ટિંગ રાખો. મિત્રો, 9મા નંબરની વાત કરું તો ભૂખ કરતાં હંમેશા 75% જ ખાવાનું રાખો. ચાવીને ખાવાનું રાખો અને સૂર્યાસ્ત થયા પછી ખાવાનું બિલકુલ બંધ જ કરી દો. મિત્રો, આ નિયમ તમે 2024માં અપનાવો, ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે. 10મો અને છેલ્લા નંબરની વાત કરું તો મિત્રો, રોજનું 30 થી 40 મિનિટ ચાલવાનું રાખો. 20 મિનિટ પ્રાણાયામ અને યોગાસન કરવાનું રાખો. મિત્રો, તમે જો 2024ની અંદર આટલા નિયમોનું તમે જો પાલન કરશો તો ચોક્કસ તમારું શરીર હેલ્ધી રહેશે. મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો, તમે મારો વિડીયો શાંતિથી જોયો એ બદલ તમારો ખૂબ આભાર. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.